गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સબ્જેક્ટની અંદર જે ટોપિક્સ પ્રીવિયસલી આપણે જોયા હતા એ ટોપિક્સની ફરીથી ચર્ચા કરીશું અને એ ટોપિક્સના રિગાર્ડિંગ તમને કોઈ પણ ક્વેશ્ચન કે ડાઉટ્સ કાં તો ના સમજણ પડતી હોય તો વોટ્સઅપ મેસેજમાં જે આપણું ગ્રુપ છે એમાં પર્સનલી તમે મોકલી શકો છો। અને આ જે સબ્જેક્ટ જે છે મશીન લર્નિંગ કોર્સ જે તમે સાંભળ્યું હશે મીન્સ કે મશીન લર્નિંગ કોડિંગ અને જે મશીન લેવલનું જે કોડિંગ આપણે જાણીએ છીએ બરાબર, તો એની પણ ચર્ચા આપણે આની અંદર કરીશું। તો આપણી જોડે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે જે હ્યુમન જે છે આપણું હ્યુમન લેવલ અને એ હ્યુમન લેવલ કોડિંગને આપણે મશીન લેવલ લર્નિંગની અંદર કઈ રીતે ઇન્ટરપ્રેટ કરવાના છીએ તો એની આજે ચર્ચા કરવાની છે। તો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આપણો ટોપિક્સ છે આજની વિડીયો લેક્ચરની અંદર, તો એ જે ફોરવર્ડ ચેકિંગ પણ છે, દેન એક આ તો જો સિમ્બોલ જે ચેસ ગેમ છે આપણી એટલે કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેક્શન સર્ચ, એઓ સ્ટાર એલ્ગોરિધમ, સર્ચિંગ એન્ડ ઓર ગ્રાફ્સ કરીને છે, હિલ ક્લાઇમ્બિંગ, ગ્રેડિયન્ટ ડિસેન્ટ છે। તો આ જે બેસ્ટ ફર્સ્ટ બ્રાન્ચ એન્ડ બાઉન્ડ કરીને છે ટોપિક, તો આ દરેક બ્રાન્ચ એન્ડ બાઉન્ડ સો ઇન્ફોર્મ્ડ સર્ચ આ બધી જ વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો એ પ્રેક્ટિકલી જો તમને આઈડિયા આવતો હોય બાય ડાયરેક્શનલ સર્ચ BDS કરીને છે, ડેપ્થ ફર્સ્ટ ઇટરેટિવ ડીપિંગ સર્ચ એ પણ છે। બટ આપણે જે આજનો ટોપિક છે દેટ ઇઝ ધ ઇન્ફોર્મ્ડ સર્ચ, બરાબર છે, ઇન્ફોર્મ્ડ સર્ચ। હવે ઇન્ફોર્મ્ડ સર્ચ જે છે એ એકચ્યુઅલી ટેકનિક કહી શકો ઓર તમે કહી શકો કે એની અંદર જે પણ એના કન્સ્ટ્રેન્ટ્સ છે અને જે પણ એની અંદર ટોપિક્સ છે એના અકોર્ડિંગલી યુ કેન ડિસાઇડ વોટ ઇઝ ધ એક્ઝેક્ટ સર્ચ ટેકનિક્સ હેવ ટુ ડુ, બરાબર। તો તમે સમજી શકો એ પ્રમાણે કે જે ડાટા છે એ ડાટાને કઈ રીતે યુઝ કરે છે। ઇન્ફોર્મ સર્ચ યુઝ સમ કાઇન્ડ ઓફ ઇવેલ્યુશન ફંક્શન ટુ ટેલ અસ હાઉ ફાર each expanded state is from a goal state and or some kind of heuristic function to help us decide which state is likely to be the best one to expand next। અહીંયા શું કહેવામાં આવે છે કે ઇન્ફોર્મ્ડ સર્ચ જે છે એ વન કાઇન્ડ ઓફ ઇવેલ્યુએશન ફંક્શન ટુ ટેલ અસ કે હાઉ ફાર એક્સપાન્ડેડ સ્ટેટ ઇઝ ફ્રોમ અ ગોલ, એટલે કે જે તમારું ડિઝાયર્ડ ગોલ છે, ડેસ્ટિનેશન છે, એ તમારા ડિઝાયર્ડ લોકેશનથી કેટલું ફાર છે, ડીપ છે, અને એના એકોર્ડિંગલી હ્યુરિસ્ટિક ફંક્શન છે તો એ હેલ્પ કરે છે કે ડિસાઇડ કરવામાં કે વિચ સ્ટેટ ઇઝ લાઇકલી ટુ બી ધ બેસ્ટ વન ટુ એક્સપાન્ડ નેક્સ્ટ, બરાબર। એટલે જે આપણે એક્સપાન્શનની વાત કરતા હોઈએ છીએ, એક્સપાન્ડ કરવાની વાત કરતા હોઈએ છીએ, તો એની અંદર તમને આઈડિયા ક્લિયર હશે કે જે પણ ડાટા છે એ ડાટાને એકોર્ડિંગલી તમે કઈ કન્ડિશન સેટિસ્ફાઈડ કરો છો, કઈ રીતે ત્યાં આગળ યુટિલાઇઝ કરો છો, તો એ દરેક વસ્તુ ત્યાં આગળ રોલ પ્લે કરતી હોય છે। ધ હાર્ડ પાર્ટ ઇઝ ટુ કમ અપ વિથ ગુડ ઇવેલ્યુએશન એન્ડ ઓર heuristic functions, બરાબર। often there is a natural evaluation function
such as distance in miles or numbers object in the wrong position. એટલે કે જે આપણું નેચરલ ઇવેલ્યુશન છે લાઈક 1 + 1 2 1 + 5 6 ફોર એક્ઝામ્પલ, પણ અહીંયા such a distance in miles or numbers object જે હોય છે in the wrong position, એટલે કે એના અસ્તવ્યસ્ત પોઝિશન હોય કાં તો ઉલટ પુલટની પોઝિશન હોય લાઈક 4 3 2 1 + 2 3 1 4. તો એ કન્ડિશન્સને તમારે સેટિસ્ફાઈડ કરવા માટે, એ કન્ડિશનને તમારે યુટિલાઇઝ કરવા માટે, તો એ એક ઇવેલ્યુશન જે છે આપણું એ હાર્ડ પોઝિશનની અંદર તમારું વર્ક કરતું હોય છે, બરાબર. અને તમે જે ડેટા તમારા છે એના એકોર્ડિંગલી તમારી અંદર ડેટા જે છે એ ડેટાનો યુટિલાઇઝ તમે કરી શકો છો, બરાબર. તો તમને એ આઈડિયા ક્લિયર થતો હશે કે જે કન્ડિશન્સ છે, બરાબર, અને એ કન્ડિશન્સના અકોર્ડિંગલી which data is useful, which data is accessible and which data is going to be utilized. તો એની અંદર તમારો જે ડેટા જે છે એ ડેટાને તમે ત્યાં આગળ કન્ડિશનલી એપ્લાય કરી શકો છો, બરાબર. તો આઈડિયા તમને ક્લિયર થતો હશે અને તમને એ પણ ખબર પડતી હશે કે સમટાઈમ્સ વી કેન લર્ન heuristic functions by analyzing what has worked well in similar previous searches. મેં તમને કીધું એ પ્રમાણે કે જે આપણું જે આ heuristic function છે એટલે કે એનાલિસિસ કરવાનું જે છે, એનાલિસિસ કરવાનું જે heuristic function છે, તો એની અંદર આપણને શું ખબર પડે છે કે અત્યાર સુધીનું જે વર્ક છે, અત્યાર સુધીનું જે પણ ટાસ્ક છે, તો એની અંદર શું પરફેક્ટ થયું છે, એની અંદર શું ફોલ્ટ છે, તો એ બધી જ કન્ડિશન્સ, એ બધા જ ફીચર્સ તમને ત્યાં આગળ એના આઈડિયા આવતા હોય છે, બરાબર. વેલ ઇન સિમિલર પ્રીવિયસ સર્ચ, એટલે કે આના પહેલા જે સર્ચ કર્યા હતા, આના પહેલા જે ડેટા ને રિક્વાયરમેન્ટ ગેધર કરીને સર્ચ કર્યા હતા, તો એ ડેટા કેવી રીતે યુટિલાઇઝ થાય છે, કઈ રીતે ત્યાં આગળ કન્ડિશન સેટ થાય છે, તો એ બધી જ વસ્તુ ત્યાં આગળ આપણે સેટ આઉટ કરતા હોઈએ છીએ, બરાબર. અને એની અંદર કહે છે કે ધ સિમ્પલેસ્ટ આઈડિયા known as greedy best first search, GBFS, બરાબર. એટલે કે greedy best first search is to expand the node that is already closest to the goal. અહીંયા આગળ જે GBFS એટલે કે જે BFS બેસ્ટ ફર્સ્ટ સર્ચ છે એને ગ્રીડી બેસ્ટ ફર્સ્ટ સર્ચ વચ્ચે ડિફરન્સ એટલે કે બેઝિક જે છે ઇન્ફોર્મ્ડ સર્ચિંગની અંદર શું છે કે ઇઝ ટુ એક્સપાન્ડ ધ નોડ ધેટ ઇઝ ઓલરેડી ક્લોઝેસ્ટ ટુ ધ ગોલ. એટલે જે ગોલ એટલે કે જે તમારું ટાર્ગેટ છે એ એની જો નજીક એટલે કે ક્લોઝેસ્ટ ટુ ધ ગોલ હોય તો ઇઝ ટુ એક્સપાન્ડ ધ નોડ. એટલે નોડનું જે તમારું એક્સપાન્શન છે, જે નોડનું તમારું એક્સટેન્શન છે, તો એને તમે ત્યાં આગળ એક્સપાન્ડ કરી શકો છો. ધ નોડ ધેટ ઇઝ ઓલરેડી ક્લોઝેસ્ટ ટુ ધ ગોલ, as that is most likely to lead quickly to a solution. This is like DFS in that it attempts to follow a single route to the goal, only attempting to try a different route when it reaches a dead end. બરાબર. એટલે કે જે એનું કાર્ય પૂરું થઈ જાય છે, that means it's called as a dead end. Dead end, that means કે it has already worked કમ્પ્લીટેડ થઈ ગયું છે અને એ કમ્પ્લીટેડ જે થયું છે ટાસ્ક એના એકોર્ડિંગલી એ કન્ડિશન્સને એકોર્ડિંગલી એ વર્કઆઉટ પણ ત્યાં આગળ ફૂલફિલ થઈ ગયું છે. એઝ વિથ DFS એટલે કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ ઇઝ ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ, નોટ ઓપ્ટિમલ એન્ડ હેઝ ટાઈમ એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ O(B²M). મીન્સ કે જે DFSના કમ્પેરિઝન કરીએ તો એ કમ્પ્લીટ નથી. Optimal, that means કે it is not suitable and has time and complexity. તો એ જે છે however good heuristics, the time complexity can be reduced substantially. બરાબર. substantially કે જે તમારું કોમ્પ્લેક્સિટી જે લેવલ છે heuristic ટેકનિક જે તમારે યુઝ છે જેની અંદર ગુડ પ્રોગ્રામિંગ લેવલ, ગુડ નોલેજ વાઇઝ અને ગુડ લેવલ તમારું જે છે એના એકોર્ડિંગલી
જો તમારો ડેટા જો એને તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકતા હોવ તો એની અંદર તમને એનો અંદાજ ક્લિયર મળતો હશે, બરાબર। અને બીજી વસ્તુ કે તમારો જે ડેટા છે વિદ્યાર્થી મિત્રો, એ ડેટાને તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો, કઈ જગ્યાએ તમે એને લાઈક મૂવિંગ કરો છો, એ ડેટા ત્યાં આગળ પણ તમને આઈડિયા ક્લિયર થતો હશે, બરાબર। ધેન જે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ, what is a branch and bound? That means an enhancement of backtracking. આપણે તમે ડિબગિંગ અને ટ્રેસિંગ ધ પ્રોગ્રામ, જે આપણે સી પ્રોગ્રામિંગ ની અંદર વાત કરતા હતા, બરાબર। તો સી પ્રોગ્રામિંગ ની અંદર આપણે જે વાત કરતા હતા એટલે ડિબગિંગ, ધેટ મીન્સ કે તમે જે પ્રોગ્રામ ની અંદર સમજો કે કોઈ એરર છે કાં તો કોઈ પણ કંઈક પ્રોબ્લેમ છે, બરાબર। મીન્સ કે તમે એ પ્રોબ્લેમને સોલ્યુશન તમારું જે છે મળતું નથી, તમે વારંવાર પ્રોગ્રામ રન કરો છો બટ ઇટ ગિવિંગ યુ એરર। તો એ એરરને સોલ્વ કરવા માટે આપણે શું કરીએ છીએ, C++ પ્રોગ્રામિંગ અંદર વી હેવ ફેસિલિટી ઓફ ડિબગિંગ એન્ડ ટ્રેસિંગ। તો ડિબગિંગ એન્ડ ટ્રેસિંગ એ શું કરે છે, તો તમને સ્ટેપ બાય સ્ટેપ ઈચ લાઈન તમને શું કરે છે, ઇન્ટરપ્રિટ કરી આપે છે, યસ ઓર નો। તો ઈચ લાઈન જે ઇન્ટરપ્રિટ કરી આપે છે તમને, સોલ્યુશન જે ઇન્ટરપ્રિટ કરી આપે છે, તો એના એકોર્ડિંગલી તમે શું કરો છો, ત્યાં આગળ તમારો જે ડેટા જે છે તમને ખબર પડે છે કે કઈ લાઈન સ્કીપ થાય છે, કઈ લાઈન ઇન્ટરપ્રિટ થાય છે, બરાબર। તો ધીસ ઇઝ કોલ્ડ વોટ ડિબગિંગ એન્ડ ટ્રેસિંગ। તો અહીંયા એક જે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ મીન્સ કે એન એન્હાન્સમેન્ટ ઓફ બેક ટ્રેકિંગ। બેક ટ્રેકિંગ ધેટ મીન્સ કે તમારો જે ડાટા છે એ ડાટાને યુટિલાઇઝ થયો છે કે કેમ, એની વેલ્યુ ઇન્ક્રીઝ છે, થઈ ગઈ છે, ડિક્રીઝ થઈ છે, તો એ ડિપેન્ડ્સ એના પર થતું હોય છે। ધેન એપ્લિકેબલ ટુ ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ્સ, એટલે જે પ્રોબ્લેમ છે એ ઓપ્ટિમાઇઝ કરવા માટે પણ એપ્લિકેબલ છે। એટલે ફોર ઈચ નોડ એટલે કે પાર્શિયલ સોલ્યુશન ઓફ સ્ટેટ સ્પેસ ટ્રી, જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે સ્ટેટ સ્પેસ ટ્રી, બરાબર। તો આપણે આની અંદર તમને જણાવી દઈશ કે વોટ ઇઝ સ્ટેટ સ્પેસ ટ્રી, એ મિક્સઅપ કરીશું કે જેથી કરીને તમને ખબર પડે કે વોટ ઇઝ સ્ટેટ સ્પેસ ટ્રી। એટલે કોમ્પ્યુટ્સ અ બાઉન્ડ ઓન ધ વેલ્યુ of the objective function for all descendants of the node extensions of the partial solution। for each node એટલે કે partial solution જે છે એની અંદર શું કરે છે, computes a bound on the value of the objective function for all descendants of the node extension of the partial solution। એટલે uses the bound for, કોના માટે એ બાઉન્ડ યુઝ કરશે, કઈ રીતે બાઉન્ડ યુઝ કરશે, ruling out certain nodes as non-promising to prune their tree if nodes bound is not better than the best solution seen so far। Like ruling out certain nodes as a non-promising, that means you are not trusting on that the node will print the value or condition is going to be print the value। So અહીંયા શું કહે છે કે બાઉન્ડિંગ એટલા માટે છે કે ruling out certain nodes as non-promising to prune the tree, એટલે જે તમારું ટ્રી સ્ટ્રક્ચર છે, જે હિરાર્ચી છે, તે હિરાર્ચીને ત્યાં આગળ શું કરે છે, લાઈક ઇટ વિલ ડિસ્ટ્રોઈંગ, બરાબર। તો એના એકોર્ડિંગલી તમે ત્યાં આગળ જે જસ્ટિફાઈ કરી શકો છો અને ત્યાં ડિટરમાઇન કરી શકો, ગાઈડલાઇન ગાઈડિંગ ધ સર્ચ થ્રુ સ્ટેટ સ્પેસ, મીન્સ કે ગાઈડિંગ ધ સર્ચ સ્પેસ, ધેટ મીન્સ વિદ્યાર્થી મિત્રો કે જે તમારું ડાટા છે, બરાબર, અને જે ડાટાને તમે યુટિલાઇઝ કરી રહ્યા છો તો એના એકોર્ડિંગલી તમારો જે ડાટા છે વિદ્યાર્થી મિત્રો, એ ડાટાને ત્યાં કન્ડિશનલી જે વસ્તુ તમારી જે કન્ડિશન એક્વાયર થાય છે અને જે યુઝડ કન્ડિશન થાય છે એના એકોર્ડિંગલી ત્યાં આગળ તમે યુટિલાઇઝ કરી શકો, બરાબર। તો તમને એનો આઈડિયા પણ આવતો હશે કે વોટ ધ એક્ઝેક્ટલી કન્ડિશન્સ આર એન્ડ વોટ ઇઝ ધ મેઇન ધ રિક્વાયરમેન્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર સર્ચ ટેકનિક ઇઝ the search path at the current node in a state space tree। again the concept is state space tree। તો સી આ જે ઇન્ફોર્મ્ડ સર્ચ આપણે જે આ ટોપિક છે એની અંદર આ સ્ટેટ સ્પેસ ટ્રી
એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે બીકોઝ કે ઈચ સ્ટેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેં તમને વાત કરી તે પ્રમાણે, બરાબર ને? તો આની અંદર તમે સમજી શકો છો પ્રમાણે કે જે ડાટા જે છે એ કઈ રીતે ઇન્ટરપ્રિટ થાય છે. ટર્મિનેટેડ ફોર એની વન ઓફ ધ ફોલોઈંગ 3 રીઝન્સ. હવે આ જે 3 રીઝન્સની વાત કરી છે એટલે કે 3 કન્ડિશન્સની જે વાત છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમારો જે ડાટા જે છે એ રિપીટલી કઈ રીતે સર્ચ આઉટ કરતું હોય છે, તો એના એકોર્ડિંગ તમને આઈડિયા ક્લિયર મળવો જોઈએ. તો ધ કન્ડિશન નંબર 1, the value of the nodes bound is not better than the value of the best solution seen so far. मीन्स કે જે નોડની જે બાઉન્ડિંગ વેલ્યુ જે છે, બરાબર, તો બાઉન્ડિંગ વેલ્યુ ઇઝ બેટર ધેન ધ વેલ્યુ ઓફ ધ બેસ્ટ સોલ્યુશન સીન સો ફાર. એટલે કે જે તમારું પાસે રિઝલ્ટ ઓલરેડી છે અને એ રિઝલ્ટ ના અકોર્ડિંગલી જે તમારા પાસે ડેટા છે એ ડાટાને એ વેલ્યુ નોડ ત્યાં આગળ કન્ડિશનલી ત્યાં સેટિસ્ફાઈડ થતું નથી. Then the node represents no visible solution because the constraints of the problem are already violated. સમજણ પડે છે? વાયોલેશન અને નોન વાયોલેશન એનો મતલબ શું છે કે જે વાયોલેશન એન્ડ નોન વાયોલેશન, ધેટ મીન્સ કે જે the node represents no visible solutions because the constraints of the problem are already violated. The subset of visible solutions represented by the node consists of a single point, and hence we compare the value of the objective functions for this feasible solution with that of the best solution. Means અહીંયા શું કહે છે કે the subset of feasible solution, એટલે જે સબસેટ એટલે કે જેનો સેટ આપણે વાત કરીએ છીએ, સબસેટ અને સેટ એ જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે પણ ટોપિક જે છે, બરાબર, અને એ ટોપિક્સના અકોર્ડિંગલી જે પોઈન્ટ્સ જે પ્રૂફ તમે કરો છો અને જે પોઈન્ટ્સને તમે ત્યાં જે કન્ડિશનલી ચેકઆઉટ કરો છો, બરાબર, તો એ કન્ડિશનલી તમે ત્યાં આગળ એને યુટિલાઇઝ પણ કરી શકો છો, બરાબર. તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ત્યાં આગળ રોલ પ્લે કરે છે કે એ જે કન્ડિશન્સ અને જે અકરન્સીસ જે છે, બરાબર, તો એના એકોર્ડિંગ પ્રમાણે એના અકોર્ડિયન્સ પ્રમાણે તમારો જે ડાટા જે છે એ ડાટા બેસ્ટ સોલ્યુશન તમને પ્રોવાઈડ કરે. એટલે એ બેસ્ટ સોલ્યુશન જે છે એની અપડેટ લેટર વિથ ધ ફોર્મર ઇફ ધ ન્યૂ સોલ્યુશન ઇઝ બેટર. એટલે કે જો તમારી પાસે જે સોલ્યુશન અવેલેબલ હોય અને એ સોલ્યુશનના અકોર્ડિંગલી તમારો જે ડાટા જે છે એ ડાટા ઇટ વિલ represent that knowledge and functional conditions, બરાબર. Okay, then best first branch and bound. હવે આ શું છે વિદ્યાર્થી મિત્રો કે બેસ્ટ ફર્સ્ટ branch and bound means કે a variation of back tracking. એટલે કે જે આપણે બેક ટ્રેકિંગની હમણાં વાત કરી, મીન્સ કે જે બેક ટ્રેકિંગ જે પોઈન્ટ આઉટ છે, તો એ બેક ટ્રેકિંગની જે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો વેરિએશન એની અંદર આવી શકે છે. મીન્સ કે જે આપણે ફર્સ્ટ ટાઈમ બેક ટ્રેકિંગ કરતા હોય, ટ્રેસ કરતા હોઈએ પ્રોગ્રામને અને આપણને કોઈ એરર્સ મળે છે, તો એ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું અને સોલ્યુશન આપણે કરવાનો ટ્રાય કરીએ છીએ. તો એ પોસિબલ છે કે સોલ્યુશન ના પણ થાય. કેમ? બીકોઝ કે તમને જે કન્ડિશન્સ તમે સમજો કે એ લેસ ધેન બી રાખો છો અને તમારું જે આઉટપુટ ડિઝાયર છે એ તમને મળતું નથી, તો તમે એ ગ્રેટર ધેન બી કરો છો. તો મીન્સ કે યુ આર જસ્ટ ચેન્જિંગ ધ ડાયરેક્શન, ગ્રેટર ધેન ટુ લેસ ધેન ટુ ગ્રેટર ધેન, બટ ધ ડિઝાયર્ડ આઉટપુટ સ્ટીલ યુ નોટ વોન્ટ. તમારે કરવાની જરૂર છે એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ બી, અને તમે જસ્ટ કહી રહ્યા એ ગ્રેટર ધેન બી, બરાબર. તો એવા કેસીસની અંદર તમારે શું કરવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો કે એ જે કન્ડિશન અગર થાય છે, એ જે કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે, તો એની અંદર તમારા બેક ટ્રેકિંગની અંદર વેરિએશન્સ અને જે ડિપ્લોમેટિક્સ
જે એના મળે છે તો ત્યાં આગળ તમે સોલ્વ કરવાનો ટ્રાય કરી શકો છો, બરાબર. તો એ કન્ડિશન્સ પર તમને ત્યાં આગળ વર્કઆઉટ કરતી હશે. Then among all the non-terminated leaves called as a leaf node or a live node. હવે આપણે નોડની વાત કરીએ છીએ તો નોડ ધેટ મીન્સ કે યુ આર વેરી ફેમિલિયર વિથ ધ ટ્રી સ્ટ્રક્ચર, અને ટ્રી સ્ટ્રક્ચરની અંદર તમને ખબર છે એ પ્રમાણે કે ઈચ ટ્રી હેઝ ઓનલી વન મેઇન નોડ, મીન્સ કે જે રૂટ એલિમેન્ટ કહી શકાય, પેરેન્ટ નોડ કહી શકાય, તો એ એક જ હોય. કોઈ પણ ટ્રી સ્ટ્રક્ચરમાં તમને ખબર છે એ પ્રમાણે કે જે ટ્રી સ્ટ્રક્ચર જે છે એ ફોલોડ બાય ઓલ ધીસ કન્ડિશન્સ, ઓલ ધ સ્ટ્રક્ચર્સ, ઓલ ધ these variables, barabar. And in the current tree generate all the children of the most promising node instead of generation a single child of the last promising node as it is done in backtracking. તમને પડે કે generate all the children, એટલે કે જેટલા પણ પોસિબલ એના જનરેશનની અંદર જેટલા પણ પોસિબલી ચિલ્ડ્રન જનરેટ થાય છે તો it will generate all the children of the most promising node instead of generation a single child of the last promising node as it is done in the backtracking. Backtracking ની અંદર જે છેલ્લે ખાલી એક પ્રિન્ટ કરતું હોય એવી રીતે નહીં કે જે એક સિંગલ વેલ્યુ પ્રિન્ટ કરી દીધી that means the task is completed or the task is done, એવું નથી અહીંયા આગળ, બરાબર. Consider the node with the best bound as the most promising node. જે આ બેસ્ટ બાઉન્ડ જે ટેકનિકની વાત કરી છે, બ્રાન્ચ એન્ડ બાઉન્ડ, કે કન્સિડર ધ નોડ વિથ ધ બેસ્ટ બાઉન્ડ એઝ ધ મોસ્ટ પ્રોમિસિંગ નોડ, એટલે કે જે તમારો મોસ્ટ પ્રોમિસિંગ નોડ જે છે એને બેસ્ટ બાઉન્ડ તમે ક્યારે કહી શકો, કઈ રીતે કહી શકો, તો એના અકોર્ડિંગલી યુ આર વેરી અવેર ઓફ ધેટ ડેટા. ક્લિયર? અને આઈડિયા ક્લિયર કરશો હશે. ઓકે, તો તમે સમજી શકો છો પ્રમાણે કે નાઉ the next is કે a star search. See, artificial intelligence ની અંદર સર્ચિંગ એન્ડ ફાઇન્ડિંગ ટેકનિક્સ જે છે બહુ બધી, બીકોઝ ઇફ આપણા મગજની અંદર જેટલા પણ વિચારો આવતા હોય છે, બરાબર, અને એ વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમે અલગ અલગ ટેકનિક્સ, અલગ અલગ વે તમે ત્યાં આગળ ડિસ્ક્રાઇબ કરી શકો. મીન્સ a star search, like suppose that for each node n in a search tree, an evaluation function f of n is defined as the sum of the cost g of n to reach that node from the start state plus an estimate cost h of n to get from that state to the goal state. That's why f of n is the estimated cost of the steepest solution through n. A star search, which is the most popular form of best first search, rapidly picks the node with the lowest function of n to expand the next. એટલે કે જે એનું એક્સપાન્શન છે, જે એનું સ્ટ્રક્ચર છે, એને શું કરી રહ્યું છે, એક્સટેન્ડ કરી રહ્યું છે, એક્સપાન્ડ કરી રહ્યું છે, બરાબર. It turns out that if the heuristic function, એટલે કે જે h of n, heuristic function ને આપણે આઈડેન્ટિફાઈ કરીશું h of n, satisfy certain conditions, then this strategy is both complete and optimal. એટલે એ શું કરે છે, it turns out that if heuristic h of n જે સેટિસ્ફાઈ થાય છે, કન્ડિશન્સ ઓકે છે, then it is strategy જે છે એની કમ્પ્લીટલી પોસિબલ છે, અપ ટુ ડેટ છે અને કમ્પ્લીટ છે, ઓપ્ટિમલ બી કહી શકો છો, બરાબર. કે એની અંદર ત્યાં આગળ તમારું જે વેલ્યુએશન છે, સ્ટ્રક્ચર જે છે એ રિપ્રેઝન્ટ થતું હોય છે. ઇન પર્ટિક્યુલર ઇફ h of n is an admissible heuristic, બરાબર ને. એડમિસિબલ હ્યુરિસ્ટિકનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે ત્યાં આગળ કમિટમેન્ટ, એ કન્ડિશનની અંદર ત્યાં કમિટમેન્ટ છે, બરાબર ને. એ કમિટમેન્ટ જે આવી જાય છે તો હ્યુરિસ્ટિક મીન્સ કે ફોર એક્ઝામ્પલ always optimistic and never overestimate the cost to reach the goal, then A star is optimal.
मीन्स કે જે એ સ્ટાર ટેકનિક જે છે વિદ્યાર્થી મિત્રો એ સ્ટાર ટેકનિક અહીંયા આગળ તમને સમજવાનું છે એ સ્ટાર સર્ચ બરાબર ને તો એ સ્ટાર જે સર્ચ જે છે એની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે કે કોસ્ટ જે છે એ રીચ ટુ ધ ગોલ સુધી જો પહોંચી જાય છે વિથ ધ ઓપ્ટિમિસ્ટિક સર્ચ બરાબર તો એ સ્ટાર જે છે શું છે ઓપ્ટિમિસ્ટિક છે એટલે કે ઓપ્ટિમલ છે ધેન શું કહે છે the classic example is finding the route by road between two cities given the straight line distance from each road intersection to the goal city. In this case, the nodes are the intersections and we can simply use the straight line distance as h of n. Identify कैसे करेंगे h of n. Hill climbing gradient descent. So the basic idea of hill climbing is simple. At each current state, we select a transition, evaluate the resulting state, and if the resulting state is an improvement, remove them. एक क्या हम चेक करिए कि भी condition is good, then move over there. Condition is bad, back to the other place. So અહીંયા hill climbing मतलब શું છે evaluate the result state, select the transition, select the result state to improvement છે then move there, otherwise we try a new transition from where we are. એટલે જ્યાં આગળ તમે લાસ્ટ તમારી પોઝિશન છે જ્યાં તમારું લાસ્ટ લોકેશન છે ત્યાં આગળ તમે કન્ટિન્યુ કરો છો. We repeat this until we reach આને આપણે રિપીટ ક્યાં સુધી કરીએ છીએ તો કે we repeat this until we reach a goal state એટલે કે જ્યાં આપણું મીન્સ ડિઝાયર્ડ લોકેશન છે જ્યાં ગોલ સ્ટેટ છે ત્યાં સુધી જો આપણે પહોંચતા નથી સ્ટેબલ થયા નથી ત્યાં સુધી આપણે આ પ્રોસિજરને રિપીટ કરીએ ઓર હેવ નો મોર ટ્રાન્ઝિશન્સ ટુ ટ્રાય એટલે આની કન્ડિશન શું કહે છે કે અધરવાઇઝ આપણી પાસે કોઈ ટ્રાન્ઝિશન છે નહીં ટ્રાય કરવા માટે મીન્સ કોઈ કન્ડિશન છે નહીં ટ્રાય કરવા માટે બરાબર તો યુ કેન આઈડેન્ટિફાય ધેટ પોઝિશન બરાબર ઓકે ધ ટ્રાન્ઝિશન એક્સપ્લોર જે છે એ can be selected random. Random function the randomly it will selected it transitions and એના accordingly ત્યાં આગળ પણ વર્કઆઉટ થતું રહેશે or according to some problem specific heuristics બરાબર એટલે કે જે પ્રોબ્લેમ સ્પેસિફિક heuristic છે એના accordingly ત્યાં આગળ પણ વર્ક થતું રહેશે. In some cases it is possible to define evaluation functions such that we can compute the gradients with respect to the possible transitions. એટલે કે કમ્પ્યુટેશનની વાત ચાલે છે કેલ્ક્યુલેશન્સની વાત ચાલે છે તો એ ટ્રાન્ઝિશન્સ જે છે એ ગ્રેડિયન્ટ્સના એકોર્ડિંગલી અને એના એકોર્ડિંગલી જે ડેટા રિપ્રેઝન્ટ થતા હોય છે ટ્રાન્ઝિશન્સ થતા હોય છે તો એ રિસ્પેક્ટલી પોસિબલી એનું ઇવેલ્યુએશન જે છે એ ઇવેલ્યુએશન આપણે કમ્પ્યુટ કરી શકીએ છીએ એટલે કેલ્ક્યુલેટ કરી શકીએ બરાબર and thus compute which transition direction to take to produce the best improvement. See, मैं તમને વાત કરી પ્રમાણે કે આપણે જે નક્કી કર્યું છે કે આ ટ્રાન્ઝિશનના બેઝ ઉપર આ ડાયરેક્શનના બેઝ ઉપર આપણે આગળ વધવાનું છે તો એ આગળ વધીશું કઈ રીતે તો એના એકોર્ડિંગલી બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ જે છે એ આપણે ઇન ધ ઇવેલ્યુએશન ફંક્શન એ ફંક્શનને યુઝ કરીને આપણે એપ્લાય કરીશું. ઓકે ફોલોઈંગ ધ ઇવેલ્યુએશન ગ્રેડિયન્ટ્સ ઇન ધીસ વે is known as gradient descent. એટલે આ જે કન્ડિશન્સની વાત ચાલે છે જે સ્ટ્રક્ચરની વાત ચાલે છે એ સ્ટ્રક્ચરની અંદર ઇન જે એવા કેસીસ છે એવા કન્ડિશન્સ છે કે જે તમારા ડેટાને એટલે કે જે તમારા ડાટાને યુટિલાઇઝ કરે છે અને તમારા ડાટા અકોર્ડિંગલી તમારું ટ્રાન્ઝિશન્સ એ પણ ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. ઇન ન્યુરલ નેટવર્ક્સ for example we can define that total error of the output activations as a function of the connection weights એટલે કે જે weights connection ની વાત ચાલે છે તો એ connection નું જે weight છે વિદ્યાર્થી મિત્રો and compute the gradients of how the error changes as we change the weights એટલે કે જે આપણે વજનનું ફેરફાર કરીએ છીએ કાં તો જે ડેટાને અકોર્ડિંગ જે વેટેજ આપીએ છીએ એ ડેટાના એકોર્ડિંગલી એ ત્યાં આગળ ચેન્જ થતું હોય છે બરાબર અને તમને એનો આઈડિયા પણ ત્યાં આગળ ક્લિયર થતો હોય છે બરાબર તમને પડી એના એકોર્ડિંગલી તમે ડેટાને તમે
ત્યાં આગળ યુટિલાઇઝ પણ કરી શકો છો. તમને પડા છે વિદ્યાર્થી મિત્રો કે જો ડાઉટ હોય કંઈ પણ તમને ખબર ના પડતી હોય તો તમે મેસેજ થ્રુ મને જે તમારા ડાઉટ છે તમે મને પૂછી શકો છો અને યુ કેન ગાઈડ મી એઝ વેલ. ઓકે, તો આપણે અસાઇનમેન્ટ થોડુંક ચર્ચા કરવાની છે. અસાઇનમેન્ટ તમને હું આપી દઉં છું. પહેલાં તો અસાઇનમેન્ટ જે છે એ ક્વેશ્ચન જે છે પહેલો આના અંદર હશે એક્સપ્લેન એ સ્ટાર સર્ચ, બરાબર છે, ઇન ડિટેલ. તો પહેલો ક્વેશ્ચન જે આ એ સ્ટાર આપણે જે ચર્ચા કરી અત્યારે, તો એ સ્ટારને તમે સમજ્યા છો કે નથી સમજ્યા, કઈ રીતે તમારું નોલેજ જે છે બરાબર એ નોલેજના એકોર્ડિંગલી કઈ રીતે વર્કિંગ થાય છે અને એ સ્ટાર સર્ચ ટેકનિક કેટલી ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે તમારું વર્કિંગ કન્ડિશન્સ સેટ કરે છે એના એકોર્ડિંગલી તમને ત્યાં આગળ આઈડિયા આવતો હશે. બરાબર, તો એ પહેલો ક્વેશ્ચન છે આપણો એ સ્ટાર સર્ચ ઇન ડિટેલ. ઓકે, દેન આપણું જે સેકન્ડ મીન્સ કે ક્વેશ્ચન છે, તો એ સેકન્ડ ક્વેશ્ચન મારો એ હશે તમારા માટે આજનો, તો કે explain informed search in detail. એટલે કે સેકન્ડ ક્વેશ્ચન જે છે આપણું આજના ટોપિક રિગાર્ડિંગ એક્સપ્લેન ઇન્ફોર્મ્ડ સર્ચ, બરાબર. અને ઇન્ફોર્મ સર્ચની અંદર કઈ રીતે તમારું કામ થાય છે, બ્રાન્ચ એન્ડ બાઉન્ડ, દેન આફ્ટર તમારું જે ટોટલી એક્સપ્લેનેશન ઓફ ઇન્ફોર્મ્ડ સર્ચ જે છે એ તમારે એક્સપ્લેન કરવાનું છે અને એને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. બરાબર, તો એનો આઈડિયા પણ તમને આપતો હશે. જે એની અંદર આપણે જે સ્ટેટ સ્પેસ ટ્રી છે એની પણ હવે આપણે ચર્ચા કરીશું. જે આ બે ક્વેશ્ચન તમારે જો ક્લિયર થઈ જાય તો આપણે હવે સ્ટેટ સ્પેસ ટ્રીની પણ ચર્ચા કરીએ છીએ. ઓકે, તો તમે જાણો છો એ પ્રમાણે, તમારા નોલેજ પ્રમાણે કે એ મેઇનલી એ વર્ક સ્ટેશન્સ, મિની કોમ્પ્યુટર્સ, મેઇન ફ્રેમ્સ કોમ્પ્યુટર્સ, એ બધા જે વિદ્યાર્થી મિત્રો જે છે એની અંદર તમને આઈડિયા હશે કે તમારું જે પણ મીન્સ કે આખું એક રૂમ જે કહી શકો, આખા રૂમ અત્યારે પણ એ છે એને સુપર કોમ્પ્યુટર તરીકે આપણે ઓળખીએ છીએ. બિકોઝ જે સુપર કોમ્પ્યુટર છે તમે જોતા હશો, જે મૂવીની અંદર જોતા હશો, લાઈક એક મૂવી છે ક્રિસ છે, લાઈક હોલિવૂડ મૂવીઝ છે, તો એની અંદર જોતા આવશો કે લાઈક એ બધા કોમ્પ્યુટર્સ જે છે મતલબ રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે એઆઈના જે બધા એના ફંડામેન્ટલ્સ છે, એના કન્સેપ્ટ છે, એ ત્યાં આગળ તમે જોતા હશો કે એ કઈ રીતે વર્કઆઉટ કરે છે. એમાં તમને ટેકનોલોજી બહુ પાવરફુલ ટેકનોલોજી તમને ત્યાં આગળ જોવા મળતી હશે, કારણ કે એની અંદર એ ફિક્શન્સ, એ શૂટિંગ્સ અને એના એકોર્ડિંગલી એ બધા જ જે એના ફીચર્સ છે અને એ બધા જ એના એકોર્ડિંગલી ત્યાં વર્કિંગ પણ કરતા હોતા હોય છે. બરાબર ને? તો એ ટેકનોલોજીની અહીંયા વાત કરી છે કે એક્સપર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ જે છે એમાં મોટો રોલ પ્લે કરે છે કે હાર્ડવેર અને ટૂલ્સ, એટલે કે જે હાર્ડવેર એને કયા સપોર્ટિવ છે, ટૂલ્સ એ કયા રિક્વાયરમેન્ટ છે અને કઈ રીતે એ કન્ડિશન્સના એકોર્ડિંગલી વર્ક કરે છે. અને ત્યાં આગળ એમાં એની બેઝિક રિક્વાયરમેન્ટ્સ, એના સપોર્ટિવ ટૂલ્સ, એના હાર્ડવેર સપોર્ટિવ, એ બધા જ કન્સેપ્ટ્સ ત્યાં આગળ તમે યુટિલાઇઝ પણ કરી શકો છો અને ત્યાં આગળ તેમને તમે લાઇકલી ફોરવર્ડ, બેકવર્ડ, ઇન ફ્યુચર what the steps we have to take, in future what conditions will be there, તો દરેક વસ્તુ તમારે ત્યાં કન્સેપ્ચ્યુઅલાઇઝ કરેલી છે. જેમ કે તમે જાણો છો એ પ્રમાણે કે યુ આર વર્કિંગ ઇન એની કંપની, તો કંપની તમને હાલ વર્ક ફ્રોમ હોમ કન્ડિશન્સના એકોર્ડિંગ તમને અલાઉ કરે છે. યસ, તો એનામાં તમે શું કરો છો? તો યુ આર સિટિંગ એટ હોમ, યુ આર વર્કિંગ ફોર યોર કંપની બિકોઝ દે આર પેઇંગ ફોર ધેટ.
તો એની અંદર તમારે શું કરવાનું છે કે તમે તમારી જે રિક્વાયરમેન્ટ છે, મીન્સ કે લેપટોપ છે, ઇન્ટરનેટ છે, અને દેન આફ્ટર ધ ફેસિલિટી લાઈક ચેર છે, લાઈક કમ્ફર્ટ એન્વાયરમેન્ટ છે, બિકોઝ કે એન્વાયરમેન્ટ કેવું જોઈએ, આપણે તમે વર્કિંગ કરતા હોય, લાઈક પ્રોગ્રામિંગ કરતા હોય, કંઈ બધું કંપનીનું વર્ક કરતા હોય, ડિસ્ટર્બન્સ વધારે હોય તો યુ કેન નોટ વર્ક, બિકોઝ ઇન કંપની યુ આર પેક્ડ ઇન વન રૂમ. યસ ઓર નો? મીન્સ no doubt there are 100 people, 50 people, 1000 people, but they have their works, and at home you require peace. Peace in the sense of for working, for concentration, you have to requirement of the which environment you are suitable for working at home. Barabar? Then high level symbolic programming languages such as Lisp, LIST, like a list programming and programmation and logic, that is a Prolog. Barabar? It's a full form. See, 1 marks question may be asked like what is programming and logic. બરાબર ને? તો એ શું છે? that is a Prolog. ઓકે તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જસ્ટ અ સેકન્ડ, આપણી જે ફાઇલ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે જે એક્સપર્ટ સિસ્ટમની આપણે જે ચર્ચા ચાલુ છે એની અંદર યસ જે આપણે પ્રેક્ટિકલી હમણાં જ મેં તમને વાત કરી એ પ્રમાણે કે જે પ્રેક્ટિકલ જે પ્રોગ્રામિંગ આપણે કરવાના છીએ ને, તો એ પ્રેક્ટિકલ પ્રોગ્રામિંગ જે કરીશું એના માટે આપણી પાસે જે સોફ્ટવેર છે વિદ્યાર્થી મિત્રો, એ તમે સમજી શકો છો એ પ્રમાણે કે એની અંદર તમારા માટે એક જે આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રોલોગ એક લેંગ્વેજ છે, ધેન આફ્ટર પાયથન. બરાબર? જે મશીન લેંગ્વેજ અને હ્યુમન લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરી શકે, એને યુટિલાઇઝ કરી શકે, એના માટે એક લેંગ્વેજ છે આપણી જોડે જે પાયથન. એ પાયથનની અંદર પણ તમે વર્કિંગ કરી શકો છો, તમારા જે કન્ડિશન્સ છે એના એકોર્ડિંગ તમે ત્યાં આગળ પણ કામ પણ કરી શકો છો. બરાબર? ઓકે, તો એ પણ તમે ઇઝીલી આઈડિયા આવી શકે છે. ઓકે, એન્ડ ધેન આફ્ટર ધ લાર્જ ડેટાબેઝીસ, તો મેઇન રિક્વાયરમેન્ટ, જેમ કે મેં તમને વાત કરું છું એ પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વિદ્યાર્થી મિત્રો લાર્જ ડેટાબેઝ એટલે કે જે આપણા ડેટા છે, જે ડેટા સ્ટોરેજની કેપેસિટી છે, એ ડેટા સ્ટોરેજની જે કેપેસિટી છે એને સમજવા માટે કાં તો એ જે એનું નોલેજ ગેઇન કરવા માટે એની અંદર જેમ કે આપણે ગૂગલની વાત કરી લઈએ તો ગૂગલની અંદર તમે કંઈ પણ મતલબ કે જે તમારી ક્વેરી લાઈક કરો છો પણ નથી પણ કરતા, પણ જે ક્વેરી જે છે તમે જે ફાયર કરો છો તો એ એના એકોર્ડિંગલી તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. યસ ઓર નો? તો એ રિઝલ્ટ જે પ્રોવાઈડ કરે છે ને, તો એની અંદર તમને આઈડિયા આવી જતો હશે કે એ રિઝલ્ટ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે વર્કિંગ કરતું હોય છે. યસ ઓર નો? તો રિઝલ્ટ એટલે તમે જેવું સર્ચ કરો છો ને, તો એ જે સર્ચિંગની ફેસિલિટી છે, સર્ચિંગની જે ટેકનિક્સ છે, તો એની અંદર એ ટેકનિક્સને ત્યાં આગળ યુટિલાઇઝેશન કરવામાં આવતું હોય છે. બરાબર? અને બીજી વસ્તુ ખાસ કે તમે એની અંદર જે તમે કોઈ પણ ક્વેરી આપો છો, મતલબ કે તમારું કોઈ પણ સર્ચિંગ એને આપો છો, તો એ એના ઉપર શું કરે છે, ઇમિડિયેટલી ઇટ વિલ સ્ટાર્ટ ધ વર્કિંગ ઓન ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ, અને એના પાસે જે પણ એનો આન્સર અવેલેબલ હશે, આન્સર ઇન ધ સેન્સ કે એના પાસે જે સોલ્યુશન અવેલેબલ હશે, તો એ સોલ્યુશન એને એકોર્ડિંગલી ત્યાં આપણને એ આપશે. એવું નથી કે તમને કોઈ સોલ્યુશન નથી મળતું. તમે એવું કદી બન્યું છે કે ગૂગલ પાસે તમે લાઈક કંઈક શું કહેવાય છે કે કોઈ એક ક્વેરી ફાયર કરી હોય અને એના અંદર કંઈક તો તમે રિઝલ્ટ એનું પ્રોવાઈડ કરતું જ હોય છે. બરાબર છો નો? તો એની અંદર તમને એનો એક નોલેજ ક્લિયર થતું હશે કે વોટ ધ એક્ઝેક્ટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ ગોઈંગ ટુ બી વર્ક. યસ ઓર નો? તો એ જ વસ્તુ મારે તમને સમજાવવાની છે કે તમે જે પણ વર્કઆઉટ કરો છો, જે પણ એની લાઈક એના ટૂલ્સ
જે આપણે વાત કરીએ છીએ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે જે ટૂલ્સ જે છે કયા કયા છે, કઈ રીતે છે કે રિડ્યુસ ધ એફર્ટ એન્ડ કોસ્ટ ઇન્વોલ્વ ઇન ડેવલપિંગ એન એક્સપર્ટ સિસ્ટમ ટુ લાર્જ એક્સટેન્ટ, એટલે કે ટૂલ્સ એ કયા છે, તો એના ટૂલ્સ જે જેના પર કે એને લેવલ જેનું છે વિદ્યાર્થી મિત્રો, લેવલ ઇન ધ સેન્સ ઓફ કે એ એની એક અલગ જ આખી ઇમ્પોર્ટન્સ છે, બરાબર. અને દે રિડ્યુસ ધ એફર્ટ એન્ડ કોસ્ટ ઇન્વોલ્વડ, બરાબર. અને એ જે પોઈન્ટ આઉટ છે ને એની અંદર તમે ત્યાં આગળ પણ વર્કિંગ કરી શકો છો અને તેને તમે ઇઝીલી વર્કઆઉટ પણ કરી શકો છો. ઓકે, તો યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ સે ધેટ કે ઇઝીલી આપણે જે પણ કન્ડિશન્સ પ્રોવાઈડ કરીએ છીએ, જે પણ એની સિસ્ટમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એ સિસ્ટમ જે છે એના એકોર્ડિંગલી વર્ક થતી હોય છે, બરાબર. અને એ જે તમે વર્કિંગ કરો છો કન્ડિશન્સ છે અને તમારા એકોર્ડિંગલી જે વિદ્યાર્થી મિત્રો એની જે પણ ટેકનોલોજી છે એને તમે યુટિલાઇઝ કરવાનો પ્રયત્ન કરી શકો છો, બરાબર. તો ઇઝીલી યુ કેન આઈડેન્ટિફાય વોટ આઈ મીન ટુ સે કે તમારા જોડે જે પણ નોલેજ છે એ નોલેજ યુ કેન એક્સટેન્ડ વિથ ધેટ પર્ટિક્યુલરલી આઈડિયાઝ કે ભાઈ પાવરફુલ એડિટર્સ એન્ડ ડિબગિંગ ટૂલ્સ વિથ મલ્ટી વિન્ડોઝ, એટલે કે પાવરફુલ ટૂલ્સ એટલે શેના માટે, બિકોઝ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર યુ આર નો that કે what the publications, what the features that your software requirement, એટલે powerful editors and debugging tools with multi windows, એટલે કે જે મલ્ટિપલ વિન્ડોઝ એક્સેસિબિલિટીઝ, મલ્ટિપલ વિન્ડોઝ સપોર્ટિવ, એ બધી જ ફીચર્સ ત્યાં આગળ તમને ઇઝીલી યુ કેન જસ્ટિફાય ધેટ પર્ટિક્યુલર થિંગ. યસ, બરાબર. And then have inbuilt definitions of model, knowledge representation and interface design. હવે આ શું કહેવા માંગે છે કે એની જોડે જે કન્ડિશન્સ છે, એની જોડે જે સર્કમસ્ટન્સીસ છે, એટલે ઇનબિલ્ટ ડેફિનેશન્સ ઓફ મોડેલ, નોલેજ રિપ્રેઝન્ટેશન એન્ડ ઇન્ટરફેસ ડિઝાઇન એ એક હોવું જોઈએ એની અંદર કે જેથી કરીને તમે પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું, તમને ખબર પડી ગઈ કે આ રીતે આની અંદર વર્ક થશે, આ રીતે આની અંદર આપણે યુટિલાઇઝ કરી શકશું. તો એના પછી છે કે ડિઝાઇન સિસ્ટમનું ડિઝાઇન કરવાનું છે, તો એની પછી અંદર છે કે આઈડેન્ટિફાય ધ ES ટેકનોલોજી, નો એન્ડ એસ્ટાબ્લિશ ડિગ્રી ઓફ ઇન્ટિગ્રેશન વિથ ધ અધર સિસ્ટમ્સ એન્ડ ડેટાબેઝ, રિયલાઇઝ હાઉ ધ કન્સેપ્ટ્સ કેન રિપ્રેઝન્ટ ધ ડોમેન નોલેજ બેસ્ટ. એટલે અહીંયા આગળ આપણે સિસ્ટમનું ડિઝાઇનિંગ કરવાનું છે, તો તમે વિચારો કેવી રીતે ડિઝાઇનિંગ થાય છે. ઓકે, પ્રોટોટાઇપ. હવે અહીંયા આગળ શું છે કે એકોર્ડિંગ ટુ ફ્રોમ ધ નોલેજ બેઝ નોલેજ એન્જિનિયર વર્ક્સ ટુ, એટલે કે પ્રોટોટાઇપ એટલે યુ હેવ ટુ ડિફાઇન સમ રૂલ્સ, રેગ્યુલેશન્સ, કન્ડિશન્સ એન્ડ એ રૂલ્સ રેગ્યુલેશનના એકોર્ડિંગ you have to design your structure for what kind of data you want, what the information in your structure you require. The acquired domain knowledge from the expert represent it in the form of if then else rules. You can easily test it. Then test and refine the prototype. Means get testing. In short term you can say that testing. બરાબર. અને refine the prototype એટલે કે the knowledge engineer use sample case to test the prototype for any deficiencies in performance, so end user test the prototype of the ES. Means કે એક વખત તમે લાઈક રૂલ્સ ને રેગ્યુલેશન્સ સિસ્ટમ નક્કી કરી દો છો, તો એના પછી તમારો રોલ શું છે, તમારી કન્ડિશન્સ શું છે, યુ હેવ ટુ ચેક ઓર રીડિફાઇન ધ પ્રોટોટાઇપ્સ એન્ડ ચેક ધ કન્ડિશન્સ એકોર્ડિંગલી વર્કિંગ જેના ફીચર્સ છે એની કન્ડિશન્સ છે, યુ કેન ટેક ઇટ આઉટ. Then develop and complete the ES, એટલે expert system ને develop and complete to test and ensure the interaction of the ES with the all elements of its environment including end users, so databases and other information system. એટલે કે આ એક વખત તમે ચેક કરી લીધું, એક વખત તમે સિસ્ટમ જોઈ લીધી કે શું છે, કઈ રીતે વર્કિંગ થાય છે,
કઈ રીતે એનું રોલ્સ પ્લે કરે છે. તો દેન ડોક્યુમેન્ટ ધ ES પ્રોજેક્ટ વેલ. સી તમે કોઈ પણ પ્રોજેક્ટની વાત કરો, જેમ કે તમે હાલ કોઈ કંપનીમાં કામ કરતા હશો, કોઈ પ્રોજેક્ટ વર્ક કરતા હશો, તો યુ હેવ ટુ મેક અ ડોક્યુમેન્ટેશન ઓલ્સો. કેમ ડોક્યુમેન્ટેશન બનાવવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો? કે ડોક્યુમેન્ટેશનના બેઝ ઉપર એ સોફ્ટવેરની જે વેલિડિટી, એ સોફ્ટવેરની એક્સેસિબિલિટી, એ સોફ્ટવેરની ડ્યુરેબિલિટી બધું જ તમે એની અંદર ચેક કરતા હોય. બરાબર છે? ડોક્યુમેન્ટેશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ that particular project. Train the user to use the ES. You have to provide a training also to the particular which user you are accessing that particular software, and you have to train that well properly. બરાબર? મેન્ટેન ધ સિસ્ટમ, એટલે મેન્ટેનન્સ અહીંયા આગળની વાત છે. તો કીપ ધ નોલેજ બેઝ અપ ટુ ડેટ બાય રેગ્યુલર રિવ્યુ એન્ડ અપડેટ. આપણે જોઈએ છીએ પ્રમાણે કે મોબાઈલ નવો લોન્ચ થવાનો હોય છે, તો આપણે શું કરતા હોઈએ છીએ કે કીપ વોચિંગ, અને જેવો લોન્ચ થાય છે એના ફીચર્સ જોઈએ છે, સ્પેસિફિકેશન જોઈએ છે, પ્રાઇસ જોઈએ છે, કન્ફિગરેશન જોઈએ છે. વાય વી આર ચેકિંગ ઓલ ધેટ કન્ડિશન્સ? તો આપણે એટલા માટે જોતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જેથી કરીને આપણે એના આઈડિયાઝ, એના ફીચર્સ, એના કન્ડિશન્સ એ ચેકઆઉટ કરી શકીએ. દેન કેટર ફોર ન્યૂ ઇન્ટરફેસ વિથ અધર ઇન્ફોર્મેશન સિસ્ટમ એઝ ધો સિસ્ટમ ઇવોલ્વ. એટલે કે જે સિસ્ટમ ઇવોલ્વ થાય છે, ચેકઆઉટ થાય છે, એની અંદર બી તમે ત્યાં આગળ વર્કિંગ કરી શકો છો. બરાબર? એના પછી છે બેનિફિટ્સ ઓફ એક્સપર્ટ સિસ્ટમ. બેનિફિટ્સ તમે જોઈ શકો છો પ્રમાણે લાસ્ટ 4 to 6 બેનિફિટ્સ આર ધેર. The first is availability, એના પછી છે લેસ પ્રોડક્શન કોસ્ટ, સ્પીડ, લેસ એરર રેટ, રિડ્યુસિંગ રિસ્ક, સ્ટડી રિસ્પોન્સ. હવે આ બધી જ વસ્તુ તમે જસ્ટ એક વખત ચેકઆઉટ કરી શકો છો અને સમજણ બી તમને પડી જશે. વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ કે ભાઈ અવેલેબિલિટી શું છે, એનું લેસ પ્રોડક્શન કોસ્ટ શા મળે છે, સ્પીડ કેમ એની વાત છે, લેસ એરર રેટ કેમ છે, રિડ્યુસિંગ રિસ્ક કેમ છે, સ્ટડી રિસ્પોન્સ કેમ છે. તો અહીંયા અવેલેબિલિટી એટલે કે દે આર ઇઝીલી અવેલેબલ ડ્યુ ટુ માસ પ્રોડક્શન ઓફ સોફ્ટવેર. આની અંદર શું છે કે પ્રોડક્શન, જેમ કે આપણે કે ચાઇનાની અંદર ચાઇના પ્રોડક્ટ કેમ સસ્તી હોય છે, કેમ એની અંદર આપણને વધારે બેનિફિટ્સ હોય છે. તો ચાઇના પ્રોડક્ટ ડ્યુ ટુ દે આર પ્રોડિંગ ધ બલ્ક પ્રોડક્ટ્સ, મીન્સ કે જે પ્રોડક્શન જે હોય છે એમનું બલ્ક હોય છે, માસ પ્રોડક્શન હોય છે. એક સાથે 1 લાખ યુનિટ્સ, 5 લાખ યુનિટ્સ, 10 લાખ યુનિટ્સ એ પ્રોડક્શન કરતા હોય છે. એટલે કે એમની જે પ્રોડક્શન કોસ્ટ છે, એ રો મટીરિયલ્સ કોસ્ટ છે, એ બધી જ લેસ હોય છે. દેટ્સ વાય દે આર પ્રોવાઇડિંગ લેસ ઇન પ્રાઇસ પ્રોડક્ટ્સ. બરાબર? લેસ પ્રોડક્શન કોસ્ટ ઇઝ રિસ્પોન્સિબલ, ધીસ મેક્સ ધેમ અફોર્ડેબલ. અફોર્ડેબલ એટલે આપણે લેસ માર્કેટની અંદર પ્રાઇસ રાખશું કે જેથી કરીને કે પ્રોડક્ટ તમારી સેલ થશે. યસ ઓર નો? તમે એક એવું સોફ્ટવેર બનાવો છો કે દેટ વિલ શૂટ ઇન every form, like you have make a software, accounting software is a miracle that shoots each and every business, like petroleum business fine, mall માટે બી fine, single customer જે means કે કિરાના સ્ટોર fine, then આપણે CA માટે પણ fine. તો all the budget customer માટે એ તમે સોફ્ટવેર ડેવલપ કરી શકો છો. Speed, so they offer great speed, they reduce the amount of work an individual puts in, less error rate, reducing risk, they can work in the environment dangerous to humans, they work in environment dangerous to humans, they work steadily without getting emotional, tensed or fatigued. બરાબર? એટલે આ બધી વસ્તુ પણ ત્યાં આગળ ફીચર્સ બી રોલ પ્લે કરતા હોય છે. બરાબર? એની અંદર જેમ કે આપણે ગૂગલની વાત કરી લઈએ, તો ગૂગલની અંદર તમે કંઈ પણ મતલબ કે જે તમારી ક્વેરી લાઈક કરો છો પણ નથી પણ કરતા, પણ જે ક્વેરી જે છે તમે જે ફાયર કરો છો તો એ એના એકોર્ડિંગલી તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. યસ ઓર નો? તો એ રિઝલ્ટ જે પ્રોવાઈડ કરે છે ને, તો એની અંદર તમને આઈડિયા આવી જતો હશે કે એ રિઝલ્ટ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે વર્કિંગ કરતું હોય છે. યસ ઓર નો? તો રિઝલ્ટ એટલે તમે જેવું સર્ચ કરો છો ને, તો એ જે સર્ચિંગની ફેસિલિટી છે, સર્ચિંગની જે ટેકનિક્સ છે, તો એની અંદર એ ટેકનિક્સને ત્યાં આગળ યુટિલાઇઝેશન કરવામાં આવતું હોય છે. બરાબર? અને બીજી વસ્તુ ખાસ કે તમે એની અંદર જે તમે કોઈ પણ ક્વેરી આપો છો, મતલબ કે તમારું કોઈ પણ સર્ચિંગ એને આપો છો, તો એ એના ઉપર શું કરે છે, ઇમિડિયેટલી
ઇટ વિલ સ્ટાર્ટ ધ વર્કિંગ ઓન ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ અને એના પાસે જે પણ એનો આન્સર અવેલેબલ હશે, આન્સર ઇન ધ સેન્સ કે એના પાસે જે સોલ્યુશન અવેલેબલ હશે તો એ સોલ્યુશન એને એકોર્ડિંગલી ત્યાં આપણને એ આપશે. એવું નથી કે તમને કોઈ સોલ્યુશન નથી મળતું. તમે એવું કદી બન્યું છે કે ગૂગલ પાસે તમે લાઈક કંઈક શું કહેવાય છે કે કોઈ એક ક્વેરી ફાયર કરી હોય અને એના અંદર કંઈક તો તમે રિઝલ્ટ એનું પ્રોવાઈડ કરતું જ હોય છે, બરાબર છો નો? તો એની અંદર તમને એનો એક નોલેજ ક્લિયર થતું હશે કે વોટ ધ એક્ઝેક્ટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ ગોઈંગ ટુ બી વર્ક.